રાજકોટના બેડી ચોકડી પાસે આવેલ શ્રી કાળ ભૈરવ દાદા ચેરિટેબલ ટ્રસ્ટના મહંત શ્રી જેડી બાપુ ગત રાત્રે હંમેશની જેમ દાદાના દર્શન કરી પાછા ફરી રહ્યા હતા. રાત્રિના આશરે 12 વાગે મોરબી રોડ બેડી યાર્ડ પાસે મહંતશ્રીની નજર રસ્તા પર પડેલા એક મૃત શ્વાન પર ગઈ. કોઈ અજાણ્યા વાહનની ઠોકર લાગતા તે નિષ્પ્રાણ થઈ પડ્યો હતો. પણ અહીંથી શરૂ થાય છે માનવતાની સાચી કથા. દાદાના મહંત શ્રી જેડી બાપુએ પોતાની ગાડી રોકી ને લોકો જ્યાં નજર ફેરવી ચાલ્યા ગયા હોય ત્યાં બાપુએ પ્રેમથી એ નિષ્પ્રાણ જીવને હાથમાં લીધો. શ્વાનને સ્વર્ગસ્થ માણસની જેમ આદર, માન અને સન્માન આપતા તેને પોતાની ગાડીમાં મૂક્યો અને લઈ આવ્યા કાળ ભૈરવ દાદાના નાના મંદિરે. મંદિર પરિસરમાં પૂજા કરી ને કોઈ પણ જીવને આપવી જોઈએ એવી અંતિમ વિધિ મહંતશ્રીએ પોતાના હાથે શ્વાનના અગ્નિ સંસ્કાર કર્યા. આજે રોડ ઉપર એક પાલતુ કૂતરું જે હોય ને એક્સિડન્ટ થયેલ અને મૃત્યુ પામે માર્કેટિંગ યાર્ડ સામે ઘણા બધી ગાડીવાળા એની ઉપરથી પસાર થતા હતા અને કાલભૈરવ મંદિરની ગાડી, મહાકાલની ગાડી ત્યાંથી પસાર થતા આ શ્વાનનું મૃત્યુ પામેલ જોયેલ અને ગાડી ઊભી રાખીને અને મદદ માટે ઘણા બધા ફોન કરેલ. ત્યાં અમારા ટીમના છોકરાઓ બધા આવેલ અને સાથે સાથે કવિદળથી સ્ટેશન સ્ટુડિયો જિગ્નેશભાઈ ત્યાંથી પ્રસાર થયેલ અને એમને પૂછેલ કે તમે બાપુ શું કરો છો એકલા એટલા, એટલે મને મદદમાં આવી અને મારી મદદ કરી અને અહીંયા આ શ્વાનનું અગ્નિ સંસ્કાર કરવામાં ખૂબ ખૂબ મદદ કરેલ. તે બદલ જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ પણ આવી રીતના કોઈ પણ કૂતરું રોડ ઉપર હોય કે અથવા કોઈ પણ પ્રાણી હોય તો મદદરૂપ થઈ અને અમારો કોન્ટેક કરી અને આવું એક સુંદર કાર્ય કરી અને આપણે હિન્દુ શાસ્ત્રની અંદર જે અગ્નિ સંસ્કાર કરવાનું હોય તે આપણે બધા ભૂલી અને અત્યારે સીએનજી અને એલપીજીનો ઉપયોગ કરી અને આપણે બધા જે કરી છીએ, પણ અમે આ પ્રાણીઓને અગ્નિ સંસ્કાર કરીને એક આવનારી પેઢીને એક નવો અહેસાસ દેવા માગી છે કે આવું કરવાથી કોઈ પણ સંસ્કાર નથી અને અગ્નિદાન એ આપણું અનાદિથી આપણી પેઢીઓથી ચાલતું આવતું આ અગ્નિદાન એટલે મહાદાન કહેવાય. અને આમાં જોડાય અને સૌ અમારો વિશ્વાસ અને આપ સૌનો મહેનતથી આ બધું કરી શકીએ છીએ. એટલે આપ સૌને સપોર્ટ કરો અને આવા સારા કામો કરતા રહીએ. જય શ્રી મહાકાલ આદેશ. આ ઘટનાએ સાબિત કર્યું કે દયા અને માનવતા માત્ર માણસતા માટે નહીં પણ દરેક જીવ માટે હોવી જોઈએ. સમાજને મોટો સંદેશ આપતી આ ઘટના કહી જાય છે કે પ્રેમ અને કરુણા હોય તો દેવત્વ દૂર નથી, એ આપણા હૃદયમાં જ છે.